અંબિકા ટોક્સ, વેદકાળથી વર્તમાનની વાટે. નમસ્કાર. આરાસુર પર્વત પર અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઉત્તર પ્રદેશની ભગવાન શ્રી કૃષ્ણની લીલામય ભૂમિ વૃંદાવનમાં આવ્યા છીએ અને આજે આપણે દર્શન કરીશું વૃંદાવન શક્તિપીઠના. વૃંદાવને કેસજાલ મુમાગ્નિ ચ દેવતા ભૂતેશો ભૈરવસ્તત્ર સર્વસિદ્ધિ પ્રદાયક. ભારતની શ્રેષ્ઠ નદી ગંગા, યમુના અને બીજી હિમાલય સુતા જળરાશિ જ્યાં વહે છે તેવી પવિત્ર ધરા પરની અતિ પવિત્ર જગ્યા એટલે વૃંદાવન શક્તિપીઠ. આ શક્તિપીઠનું મૂળ મંદિર મથુરા અને વૃંદાવન વચ્ચે ભૂતેશ્વર મંદિરના પ્રાંગણમાં આવેલું છે. તંત્ર ચૂડામણીમાં આને મૌલી શક્તિપીઠ કહેવાય છે. એક ઊંચા ટેકરા પર આ મંદિર આવેલું છે જ્યાં માતાજીની મૂર્તિ વિશાળ છે અને નેત્ર જ્યોતિ અલૌકિક છે. ચંડમુંડને હણ્યા હોવાથી આ જગ્યાને માં ચામુંડનું સ્થાન પણ કહેવાય છે. ચામુંડાના નામની શક્તિ દ્વારા બનેલ શક્તિપીઠના વિસ્તારમાં મહર્ષિ સાંડિલ્યે સાધના કરી હતી. અહીં દેવીના દેહના કેશ એટલે કે વાળ પડ્યા હતા. અહીંની શક્તિ ઉમા અને ભૈરવ ભૂતેશ છે. આપ પણ પધારો માના સાનિધ્યમાં. વૃંદાવન શક્તિપીઠમાં બિરાજમાન મા ભગવતી આપણા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી માના ચરણોમાં પ્રાર્થના. આવતા એપિસોડમાં આપણે વારાણસીના પ્રવાસે જઈશું, વારાણસીની વાતો કરીશું. નમસ્કાર. નમસ્કાર. અભૂતપૂર્વ આનંદ સાથે અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ વૃંદાવનથી વારાણસીની વાટે. જી હા મિત્રો, આજે આપણે વારાણસી શક્તિપીઠના દર્શન કરીશું અને તેની વાતો સાંભળીને ધન્ય થઈશું. વારાણસ્યાસ્ય વિશાલાક્ષી દેવતા કાલભૈરવ મણિકર્ણિતિ વિખ્યાતા કુંડલસ્ય મમચુતમ. કાશીના નામથી પ્રસિદ્ધ સર્વોત્તમ પવિત્ર નગરી વારાણસીમાં એક માન્યતા છે કે કાશીમાં મૃત્યુ પામવાથી ઈચ્છિત ફળ મળે છે. એક સમયે ભારતીય વિદ્યાનું મોટું ધામ ગણાતા આ પ્રદેશમાં અનેક વિદ્યાધરો નિવાસ કરતા હતા. સંસ્કૃત અને ભારતીય અધ્યાત્મનું ગહન અધ્યયન જ્યાં ચાલતું હતું તેવો આ વિસ્તાર પ્રસિદ્ધ ધર્મશાસ્ત્રીઓ, તત્વવેતાઓની ભૂમિ ગણાય છે. રામાનંદ અને કબીરની ભૂમિમાં અનેક મંદિરો સાથે સાથે દેવીનું શક્તિપીઠ પણ આવેલું છે. મીરઘાટ ઉપર ધર્મેશ્વરની પાસે વિશાલાક્ષી ગૌરીનું પ્રસિદ્ધ મંદિર છે. અહીં દેવીના દેહના હાથના મણિ પડ્યા હતા. અહીંની શક્તિ વિશાલાક્ષી અને ભૈરવ કાલભૈરવ છે. ગબ્બર પરિક્રમા માર્ગ પરના 12મા શક્તિપીઠના મંદિરમાં મૂર્તિ અતિશય સુંદર અને દૈદીપ્યમાન છે. આપ પણ પધારો માં વિશાલાક્ષી ગૌરીના દર્શને. માં આપણા સૌની વારે થાય તેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે આવતા એપિસોડમાં અંબિકા ટોક્સના માધ્યમથી આપણે પ્રયાગ શક્તિપીઠના દર્શન કરીશું. નમસ્કાર. નમસ્કાર. પ્રયાગના પવિત્ર સ્થળે અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. ગબ્બર પરિક્રમા માર્ગના 13મા નંબરના શક્તિપીઠ તરીકે પ્રયાગ શક્તિપીઠ આવેલું છે. આજે આપણે જાણીએ પ્રયાગની પવિત્રતાને. અંગુલી વૃંદમ હસ્તસ્ય પ્રયાગે લલિતા ભવઃ. ભારત વર્ષનું સૌથી મોટું સંગમ તીર્થ સ્થળ તથા કુંભ મેળા તરીકે વિખ્યાત સ્થળ એટલે પ્રયાગ. સમુદ્ર મંથન કરતા અમૃતનો કુંભ મળ્યો તે લેવા માટે દેવો અને દાનવો વચ્ચે પ્રશ્ન ઊભો થયો. દાનવો કુંભ લઈને ભાગ્યા. તે વખતે કુંભમાંથી જ્યાં જ્યાં અમૃતનું ટીમ્પું પડ્યું તે સ્થળે કુંભ મેળો યોજવાની ભારતીય પરંપરા છે. પ્રયાગમાં અમૃતના ટીમ્પા પડ્યા. આ અમૃતમય ભૂમિ પ્રયાગમાં દર 12 વર્ષે મોટો કુંભ મેળો યોજાય છે. પ્રયાગમાં 3 નદીઓનો સંગમ જ નહીં પણ શક્તિપીઠ અને કુંભ સ્થળનો પણ વિશેષ સંગમ સદાયો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગ ક્ષેત્રમાં અક્ષયવડની પાસે લલિતા દેવીનું મંદિર છે. તેને વિદ્વાનો શક્તિપીઠ માને છે. કેટલાક વિદ્વાનો અન્ય 2 જગ્યાએ આવેલ મંદિરને પણ શક્તિપીઠ માને છે. આ શક્તિપીઠની શક્તિ લલિતા છે તથા ભૈરવ ભવ છે. અહીં સતીના દેહના હાથની આંગળી પડી હતી. આપ પણ પધારો પ્રયાગના પવિત્ર સ્થળે. સૌંદર્યની દેવી આપણા સૌના જીવનમાં હર્ષોલ્લાસ, સુખ શાંતિ અર્પે તેવી માના ચરણોમાં પ્રાર્થના.
અંબિકા ટોક્સના માધ્યમથી આવનારા એપિસોડમાં આપણે જ્વાલામુખી શક્તિપીઠના દર્શન કરીશું. નમસ્કાર. નમસ્કાર. જીવંત જ્યોત સમા જ્વાલામુખી શક્તિપીઠના દર્શને અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે જ્વાલામુખી શક્તિપીઠના મહિમાને જાણીએ. જ્વાલામુખ્યા તૈથા જીવા દેવોન્મત ભૈરવ અંબિકા સિદ્ધિદા નામની. ગબ્બર પરિક્રમા માર્ગ પર 14મા નંબર પર આવેલ જ્વાલામુખી શક્તિપીઠ મૂળે પઠાણકોટ યોગિંદર રેલમાર્ગ ઉપર આવેલ જ્વાલામુખી સ્ટેશનથી લગભગ 21 કિલોમીટર દૂર કાંગડા જિલ્લામાં કાલીધર પર્વતની સુરમ્ય તળેટીમાં આવેલું છે. મંદિરની અંદર પૃથ્વીમાંથી મશાલ જેવી જ્યોત નીકળે છે. શિવપુરાણ અને દેવી ભાગવતમાં દર્શાવ્યા મુજબ તેને દેવીનું જ્વાળારૂપ માનવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં અનેક જગ્યાએ પ્રાચીન કાળથી સ્વયંભૂ જ્યોતિઓ પ્રગટી રહી છે. એમાંથી કેટલીક જાતે બુઝાઈ જાય અને પાછી પ્રકાશિત થાય છે. આ સ્વયંભૂ જ્યોતિની સંખ્યા વધુમાં વધુ 13 અને ઓછામાં ઓછી 3 હોય છે. અહીંની શક્તિ સિદ્ધિદા છે અને તેના ભૈરવ ઉન્મત્ત છે. અહીં દેવી સતીની જીભ પડી હતી. આપ પણ પધારો માની જીવંત જ્યોતના દર્શને. માં સિદ્ધિદા આપણા સૌના જીવનમાં સિદ્ધિ અર્પે તેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે આવનારા એપિસોડમાં અંબિકા ટોક્સના માધ્યમથી આપણે ભૈરવ પર્વત પરના શક્તિપીઠના દર્શન કરીશું. નમસ્કાર. નમસ્કાર. ભવ્ય ભારતની ભાતીગળ ભૂમિમાં અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. ગબ્બર પરિક્રમા માર્ગના 15મા શક્તિપીઠ તરીકે ભેરુ પર્વત શક્તિપીઠ વિદ્યમાન છે. આવો જાણીએ ભેરુ પર્વતના મહિમાને. ઉદ્વોષ્ઠો ભૈરવ પર્વતે અવંત્યાશ્ચ મહાદેવી લંબકર્ણસ્તુ ભૈરવ. આ શક્તિપીઠના સંદર્ભમાં વિદ્વાનોના 2 મત છે. એક મત મુજબ આ શક્તિપીઠ ગુજરાતના સૌરાષ્ટ્રમાં ગિરનારની નજીક આવેલું છે. ગિરનાર પર્વત પર અંબાજીનું મંદિર આવેલું છે. આ પર્વત અને મંદિરનો ખૂબ મોટો મહિમા છે. બીજા મત મુજબ કેટલાક વિદ્વાનો મધ્યપ્રદેશમાં ઉજ્જૈનની પાસે આવેલ ક્ષિપ્રા નદીના તટ પર આવેલ ભૈરવ પર્વત પરના મંદિરને શક્તિપીઠ માને છે. અહીંની શક્તિ અવંતી અને ભૈરવ લંબકર્ણ છે. ભૈરવ પર્વત શક્તિપીઠમાં સતીનો હોઠ પડ્યો હતો. આપ પણ પધારો ભેરુ પર્વત શક્તિપીઠના દર્શને. માં આપણા સૌ પર એમની કૃપા વરસાવી રાખે તેવી એમના ચરણોમાં પ્રાર્થના. અંબિકા ટોક્સના માધ્યમથી આવનારા એપિસોડમાં આપણે બંગાળના શક્તિપીઠો વિશે વાત કરીશું. નમસ્કાર. નમસ્કાર. બંગાળના બારણે માના આંગણે અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. જી હા દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ બંગાળ. આજે આપણે બંગાળમાં આવેલ સુગંધા શક્તિપીઠના દર્શન કરીશું. આવો જાણીએ બંગાળના શક્તિપીઠ સુગંધાના મહિમાને. દેવી પૂજાનું સૌથી મોટું કેન્દ્ર બંગાળ કે જ્યાં શ્રી રામકૃષ્ણ પરમહંસે મા કાલીની સાધના કરી. પ્રાપ્ત કરેલ વિશેષ જ્ઞાનની અનુભૂતિ પોતાના શિષ્ય વિવેકાનંદજીને કરાવી અને વિવેકાનંદજીએ સમગ્ર વિશ્વમાં ભારતની આધ્યાત્મિકતાનો પરિચય કરાવ્યો. વર્તમાન બાંગ્લાદેશ એ અખંડ ભારતનો જ વિસ્તાર હતો. બાંગ્લાદેશના બારીસાલથી 2.5 કિલોમીટર દૂર ઉત્તરમાં શિકારપુર ગામમાં સુગંધા નદીના તટ ઉપર ઉગ્રતારા દેવીનું મંદિર આવેલું છે. દેવીના અનેક નામો પૈકીનું એક નામ તારા છે. જ્યારે અસુરોનો વધ કર્યો ત્યારે દેવીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એ સ્વરૂપને દેવોએ ઉગ્રતારા નામ સાથે સંબોધ્યું. આ સ્થળે સતીની નાસિકા પડી હતી. અહીંની શક્તિ સુગંધા અને ભૈરવ ત્રંબક છે. આપ પણ પધારો અંબાજીના આધ્યાત્મિક જગતમાં. માં સુગંધા આપણા સૌના જીવનને સુગંધિત કરે તેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે આવનારા એપિસોડમાં આપણે બાંગ્લાદેશના કિરીટ શક્તિપીઠ વિશે વાત કરીશું. નમસ્કાર. નમસ્કાર. બંગાળની બીજા નંબરની શક્તિપીઠ કિરીટ શક્તિપીઠની કહાની સાથે અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે કિરીટ શક્તિપીઠના મહિમાને જાણીશું. કિરીટ શક્તિપીઠ મૂળ સ્વરૂપે હાવડા બરહવા રેલવે લાઇન પર હાવડા નજીક લાલબાગ કોર્ટ સ્ટેશનથી લગભગ 5 કિલોમીટર દૂર મુર્શિદાબાદ જિલ્લાના કિરીટકોટના ગામમાં આવેલું છે. દેવી ભાગવત અને માર્કંડેય પુરાણમાં માતાજી વિમલાને ભુવનેશ્વરી તરીકે ઓળખવામાં આવે છે.
અહીં દેવી સૌમ્ય સ્વરૂપે છે. તેની સૂચિતા માટે અહીંની શક્તિનું એક નામ વિમલા પણ છે. મૂળ મંદિરનો આકાર જાણે મુગટ પહેરેલો હોય એવો જોવા મળે છે. અહીંની શક્તિ વિમલા અને ભુવનેશી છે તથા આ શક્તિપીઠના ભૈરવ સંવર્ત છે. આ સ્થળે કિરીટ પડેલ હોવાનું મનાય છે. આપ પણ પધારો માના સાનિધ્યમાં. મા ભુવનેશ્વરી આપણને સૌને સ્વસ્થ રાખે તેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે આવનારા એપિસોડમાં આપણે બંગાળના જ નલહટી શક્તિપીઠના દર્શન કરીશું. નમસ્કાર. નમસ્કાર. અરવલ્લીની ગિરિમાળાઓમાં મા અંબાના સાનિધ્યમાં અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે બંગાળ સ્થિત નલહટી શક્તિપીઠના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો આવો જાણીએ નલહટી શક્તિપીઠના ઇતિહાસને. નલહટી શક્તિપીઠ બંગાળ રાજ્યના બોલપુર શાંતિનિકેતનથી 75 કિલોમીટર દૂર તથા નલહટી રેલવે સ્ટેશનથી 3 કિલોમીટર દૂર નૈઋત્ય ખૂણામાં એક ઊંચા પહાડ પર આવેલું છે. તંત્ર ગ્રંથોએ દેવીના રૌદ્ર સ્વરૂપની ઉપાસનાને વિશેષ મહત્વ આપ્યું છે. વિભિન્ન ગ્રંથોમાં દુર્ગાના 9 સ્વરૂપો જુદા જુદા નામે બતાવ્યા છે. બાલા, કાલી, તારા, ત્રિપુરા, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તિકા, ધુમાવતી, માતંગી, કમલા અને બગલામુખી એમ 10 મહાવિદ્યાઓ રૂપે શક્તિની ઉપાસનાના સિદ્ધાંતો રજૂ થયા છે. મહિષાસુરને હણવા માટે દેવીએ જે સ્વરૂપ ધારણ કર્યું તે દુર્ગાનું એક સ્વરૂપ કાલી છે. હાથમાં ખડગ ધારણ કર્યું, જીભ બહાર કાઢી ઉભેલી કાલીનું ઉગ્ર સ્વરૂપ અહીં પૂજાય છે. આ શક્તિપીઠની દેવી કાલિકા છે. આ સ્થળે સતીના પેટની કેટલીક નાડીઓ વેરાઈને પડી હતી. તો કેટલાક વિદ્વાનોની માન્યતા છે અહીં માથાના ભાગમાંથી નીકળેલ કેટલાક ચેતાતંત્રનો ભાગ વેરાયો હતો. અહીંના ભૈરવ યોગીશ છે. માં કાલિકા ત્રિનેત્ર અને 4 ભુજાથી શોભાયમાન અને પાપનાશીની કલ્યાણરૂપી શક્તિ છે. માં નલહટી કાલીના ઘણા ઉપાસકો પશ્ચિમ બંગાળથી પણ ગબ્બર પરિક્રમા માર્ગ પર બિરાજમાન માં નલહટી કાલીના દર્શને આવે છે. માં ભગવતી કાલીની ઉપાસના માટે બીજ મંત્રનો સાક્ષાત્કાર કરવા અને કાલી ઉપાસના માટે માનું સ્થાન શ્રેષ્ઠ છે. આપ પણ પધારો તંત્ર ચૂડામણી અને શક્તિ દર્શનમમાં વિશેષ મહત્વ ધરાવતા દેવીના દર્શને. માં આપણા સૌના જીવનમાં કષ્ટો દૂર કરે અને તેવી અંતરની આરાધના સાથે માના ચરણોમાં પ્રાર્થના કરી આવનારા એપિસોડમાં આપણે ફરી મળીશું. નમસ્કાર. નમસ્કાર. સોળે કળાએ ખીલેલ પ્રકૃતિ અને પક્ષીઓના કલરવ સાથે અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે નંદીપુર શક્તિપીઠના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો ચાલો જાણીએ નંદીપુર શક્તિપીઠના ઇતિહાસને. નંદીપુર શક્તિપીઠ મૂળે પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લામાં રેલવે સ્ટેશનની બાજુમાં નંદીપુર ગામમાં આવેલું છે. નંદીપુર શક્તિપીઠમાં શક્તિ નંદિની અને ભૈરવ નંદિકેશ્વર તરીકે પૂજાય છે. અહીં દેવીના કંઠનો હાર પડ્યો હોવાનું મનાય છે. અહીં માં ભગવતી નંદિનીના નિજ મંદિરમાં મહાકાલ ભૈરવનું મંદિર આવેલું છે, જ્યાં તંત્ર ઉપાસકો વિવિધ હોમ માર્ગો, શ્રી, વિદ્યા, ભૈરવ ઉપાસના, સપ્તપૂજા અને અમરત્વ જેવી તાંત્રિક ઉપાસના કરે છે. અહીં સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે ભગવતી નંદિનીનું પૂજન અર્ચન કરે છે. અંબાજી સ્થિત પરિક્રમા માર્ગમાં ગબ્બરગઢના અર્ધચંદ્રાકાર ભાગ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા આનંદિત વાતાવરણમાં 19મા ક્રમે સ્થાપિત મંદિરમાં બિરાજમાન ભગવતી શ્રી નંદિકેશ્વરી દુર્ગા તરીકે પૂજાય છે. માં ભગવતી નંદિની ગજ અસવારી અને કમળના પુષ્પોથી સુશોભિત છે. આપ પણ પધારો આ પવિત્ર ભૂમિમાં પરિવાર સાથે આનંદિત બનો. માં નંદિની આપણા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે આવનારા એપિસોડમાં આપણે અટ્ટહાસ શક્તિપીઠના દર્શન કરીશું. નમસ્કાર. નમસ્કાર. જગત જનની માં આદ્ય શક્તિ અંબાના પવિત્ર ધામમાં અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે અટ્ટહાસ શક્તિપીઠના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો આવો જાણીએ અટ્ટહાસ શક્તિપીઠના મહિમાને. અટ્ટહાસ શક્તિપીઠ, જેનું મૂળ મંદિર પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લાના લાભપુર સ્ટેશન નજીક અટ્ટહાસ ગામમાં આવેલું છે. અંબાજી ગબ્બર પર્વતના 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ પરના નયનરમ્ય, શાંત અને વન્ય પ્રકૃતિથી ઘેરાયેલ વાતાવરણમાં 20મા ક્રમે આવેલ અટ્ટહાસ શક્તિપીઠમાં માતાજીની પ્રતિમા આકર્ષક છે. પરિક્રમા સ્થિત મંદિર ઉપર માતાજીના સિંહના વાહનની મૂર્તિ મૂકીને શક્તિના સ્વરૂપને અને અસુરોના સંહારને
પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યા છે. અહીંની શક્તિ ફુલ્લરા છે અને ભૈરવ વિશ્વેશ છે. અહીં સતીના દેહનો નીચેનો હોઠ પડેલો હોવાથી લોકો અટ્ટેશ્વરી અને અધેશ્વરીના નામે ઓળખે છે. આપ પણ પધારો માના સાનિધ્યમાં. મા શક્તિ આપણા સૌના જીવનમાં સુખ શાંતિ અને સમાધાન અર્પે તેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે આવનારા એપિસોડમાં આપણે વક્ત્રેશ્વર શક્તિપીઠના દર્શન કરીશું, જ્યાં મા મહિષાસુર મર્દિની આપણને દર્શન આપશે. નમસ્કાર.